આરોગ્ય વિભાગનું ચેકિંગ રામદેવ ઝોન દ્વારા ઉનાળાની સિઝનમાં ગૃહિણીઓ ઘરમાં વર્ષ દરમિયાનના મસાલા ભરે છે। આરોગ્ય વિભાગે મરી મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લીધા। અડાજણ આનંદ મહલ રોડ પર લાગેલા વિવિધ મસાલાના સ્ટોલમાંથી સેમ્પલ લેવાયા। હળદર, લાલ મરચું, ધાણા, જીરું સહિતના મસાલાઓના સેમ્પલ લીધા। મહત્વનું છે કે લાલ મરચું ભેળસેળવાળું અથવા તો નકલી આવતું હોવાનું સામે આવ્યું છે। આરોગ્ય વિભાગે સેમ્પલ લઈ લેબમાં મોકલ્યા। જો સેમ્પલ નેગેટિવ આવશે તો વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરાશે। हाँ, एच.एस. पटेल, फूड सेफ्टी ऑफिसर, सूरत महानगरपालिका। हालમાં રામદેવ ઝોનમાં આનંદમહેલ રોડ ઉપર જલા મસાલા નામની મતલબમાં મરી મસાલાનું વેચાણ થાય છે। ત્યાં અમે ઊભા છીએ અને ત્યાંથી મરી મસાલાના સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે। કયા મસાલા લોકો? હાલમાં અમે હળદર પાવડર છે, મરચાં પાવડર છે, ધાણા પાવડર છે, એના સેમ્પલ લઈએ છીએ અને એ મુજબની કામગીરી સુરત કોર્પોરેશનના દરેક ઝોનોમાં સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે। અને રિપોર્ટ કેટલા દિવસમાં આપશે? રિપોર્ટ આપણે બને એટલો જલ્દી લઈએ છીએ અને આવી જશે અને એના અનુસંધાનમાં જે કંઈ આગળની કાર્યવાહી કરવાની આવશે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકના અનુસંધાનમાં એ પ્રમાણે કામગીરી। પ્રતિક ડોલી, જનસાક્ષી ન્યૂઝ, સુરત।